છેલ્લા ઘણા વખતથી ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આવતી હતી, જેમાં અમદાવાદ સિટીનો કુલ 21 મેલ મળી છે કે બમ ધડાકો થશે. છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાલ, અને એને એ પણ કબૂલ્યો હતો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે. એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ મેલ કરી હતી અને स्टेडियम जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे, बचा सकते तो बचा लो, ऐसी उसने मेल की थी. अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है, रोबोटिक्स की डिग्री है और अभी डिलॉयट कंपनी में सीनियर कंसल्टेंट है. तो ऐसा करने के पीछे की वजह क्या है? इसका एक वन साइडेड इसको अफेयर था, दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है. जब उसने इसको शादी करने से मना कर दिया तो એના કારણે આ એનો ફસાવા માટે આઈડિયા તો એન્જિનિયર છે, પણ એનો ખબર છે 2019-21-22માં પણ આ ઘણા બધા દોસ્તોનો વર્ચ્યુઅલ નંબર મેળવીને ફેક વોટ્સએપ અકાઉન્ટ, ફેક इंस्टाग्राम और फेक फेसबुक अकाउंट पण બનાવતી હતી અને એના મારફતે अपने દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તંગ પણ કરતી હતી. કુલ ગુજરાત કે અલાવા આ લોકોએ 11 સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ, બધી સ્ટેટ, બીજી સ્ટેટનો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે.